હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 6 સુધી જોયું હતું, બરાબર. હવે આપણે એક્ટિવિટી નંબર 7 તરફ આગળ વધીએ. એક્ટિવિટી નંબર 7 એમાં આપ્યું છે રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, એટલે કે આપેલી સૂચનાઓ વાંચો અને સમજો. તો પેલું છે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં. યુઝ એટલે કે ઉપયોગ કરવો નહીં. ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર. થ્રો એટલે કે ફેંકવું. કંઈ પણ અહીં કે ત્યાં ફેંકવું જોઈએ નહીં. ત્રીજું, ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલમાં ગમે ત્યાં ચાલવું નહીં. ચોથું, ડોન્ટ ટીઝ ધ એનિમલ. પ્રાણીઓને પજવશો નહીં. ટીઝ એટલે પજવવું. પાંચમું, પ્રોટેક્ટ ધ જંગલ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. જંગલનું રક્ષણ કરવું જોઈએ. સિક્સ્થ, ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. ગીવ એટલે આપવું. પ્રાણીઓને ખોરાક આપવો જોઈએ નહીં. ગમે તે ન ખવડાવવું જોઈએ. સેવન્થ, ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી. આ પાર્ક આપણી રાષ્ટ્રીય પ્રોપર્ટી એટલે કે સંપત્તિ છે. એઇટ, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. વૃક્ષો આપણા મિત્રો છે. નવમું, એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ. અને પ્રાણીઓ પર આપણા મિત્રો છે. તો આ હતી સૂચનાઓ. હવે આ સૂચનાઓ છે એમાં તમે જોયું હશે કે આજ્ઞાર્થ વાક્ય છે એમાં પહેલા શબ્દ ડોન્ટ, પ્લીઝ આ રીતના આવશે. જુઓ, જે આપણે ગ્રામરના એક ટોપિકમાં ભણશું. ડુ નોટ કે પ્રોટેક્ટ, પ્લીઝ એવી રીતે સૂચનાઓમાં પહેલો શબ્દ ક્રિયાપદ આવે છે. હવે આગળ આપ્યું છે એક્ટિવિટી નંબર 7B કે ઝરના, જુલી એન્ડ જયા વિઝિટ સાસણ. ધીઝ સ્ટુડન્ટ્સ શો ધેર બિહેવિયર ઇન સાસણ. રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર. હવે ઝરના, જુલી અને જયા ત્રણેય બેનપણીઓ છે એ સાસણની મુલાકાત લે છે અને એમનું આ વર્તન ગુડ છે કે બેડ એ આપણે લખવાનું છે. તો પહેલું આપ્યું છે ધે શાઉટેડ વેન ધે શો લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ. શાઉટેડ એટલે બૂમો પાડવી. જ્યારે તેમને સિંહની પરિવાર પહેલી વખત જોયું ત્યારે એ લોકો બૂમ પાડવા લાગ્યા. તો આને કેવું બિહેવિયર કહેવાશે? બેડ. એટલે અહીંયા લખવાનું પૂરું બેડ, આખું લખવાનું બેડ. સેકન્ડ છે ધે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ. તેઓ પોપકોર્ન ખાતા હતા અને હરણને પણ આપતા હતા. તો આવું કરવું જોઈએ નહીં. તો આ કહેવાશે બેડ બિહેવિયર. ત્રીજું, જયા સ્ટોપ્ડ ઝરીના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ. જયાએ ઝરીનાને કોઈ પણ પ્લાસ્ટિક બેગ જંગલમાં ફેંકતા અટકાવી. તો આને કહેવાય ગુડ બિહેવિયર. તો અહીંયા લખશું ગુડ, આખું લખશું. ફોર્થ છે જુલી એન્ડ જયા થ્રો રબિશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ. જયા અને જુલી બંને ગમે ત્યાં કચરો ફેંકતા હતા. તો આ બિહેવિયર ખરાબ કહેવાય. તો અહીંયા લખશું આપણે બેડ. ફોર્થ છે જુલી પુલ ધ બ્રાન્ચીસ ઓફ ટ્રી. જુલી ઝાડની શાખાઓ પુલ એટલે કે ખેંચી રહી છે. તો આ બેડ બિહેવિયર આવશે. તો અહીંયા લખશું બેડ. તો આ થઈ એક્ટિવિટી નંબર 7B. હવે આગળ આપણને આપ્યું છે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ એશિયાટિક લાયન. એશિયાટિક લાયન એટલે કે સિંહની ફેક્ટ થોડીક આપી છે અહીંયા, અમુક રસપ્રદ વાતો. તો પેલું છે વેઇટ. મેલ અપ્રોક્સિમેટલી 150 kg to 250 kg એન્ડ ફિમેલ 120 kg to 180 kg. એટલે સિંહ હોય છે એનો વજન 150 કિલોગ્રામથી 250 કિલોગ્રામ જેટલો હોય છે, જ્યારે સિંહણ હોય છે એનું 120 કિલોગ્રામથી 180 કિલોગ્રામ જેટલું હોય છે. લેન્થ મેલની હોય છે 1.7 મીટર ટુ 2.5 મીટર એન્ડ ફિમેલ 1.4 મીટર ટુ 1.75 મીટર્સ. આ એમની લંબાઈ છે. લેન્થ ટુ ધ ટેલ એટલે કે પૂંછડીથી લઈને એની લંબાઈ પૂંછડીની તો 70 સેન્ટીમીટર ટુ 105 સેન્ટીમીટર. 70થી 105 સેન્ટીમીટર સુધીની એની લંબાઈ હોય છે. લાઈફ સ્પેન
કેટલું જીવંત હોય છે કાળિયાનો? તો 16 to 18 યર્સ, 16થી 18 વર્ષ સુધી એમનું જીવનકાળ હોય છે. ટિપિકલ ડાયટ એટલે કે એમની ખોરાક શું હોય છે? ડિયર, વાઇલ્ડ બિયર, બફેલોઝ, એન્ટેલોપ્સ, આ બધા જંગલી પ્રાણીઓ હોય છે એમનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે આગળ જોઈએ આપણે એક્ટિવિટી નંબર 8માં. તો એમાં સરસ મજાનો એક મેપ આપ્યો છે. સ્ટડી ધ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ્સ બેઝડ ઓન ઇટ. તો આ મેપ પરથી આપણે જે નીચે આપ્યા છે ડાયલોગ્સ એ જોવાના છે. તો પહેલું આપ્યું છે રોહન એન્ડ જાવેદ, બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. રોહન સેઝ, હેલો જાવેદ, નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ, વેર આર યુ? હેલો જાવેદ, હું બસ સ્ટોપ પર છું, તું ક્યાં છે? તો જાવેદ સેઝ, આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ, હું પોસ્ટ ઓફિસ પાસે છું. ધેન રોહન સેઝ, હાઉ કેન આઈ રીચ ધેર? રીચ એટલે પહોંચવું, તો હું ત્યાં કેવી રીતે પહોંચી શકું? જાવેદ સેઝ, ફર્સ્ટ ઓફ ઓલ, પહેલાં તો કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ, બસ સ્ટોપથી બહાર આવવું. કમ આઉટ એટલે બહાર આવવું. ધેન ટર્ન લેફ્ટ, ત્યારબાદ ડાબી બાજુ વળો. એન્ડ વોક અલોંગ ધ મેઇન બાઝાર રોડ, અને બજાર છે ત્યાં તમે સીધા ચાલવા લાગો. રોહન સેઝ, જાવેદ, નાવ આઈ એમ ઓન ધ બાઝાર રોડ એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રાણા સ્ટ્રીટ. હવે હું બજારમાં છું એમ રોહન કહે છે અને મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાઈ રહ્યું છે, સાઇન બોર્ડ ઓફ રાણા સ્ટ્રીટ. ધેન જાવેદ સેઝ, વોક સ્ટ્રેટ અબાઉટ 50 મીટર્સ. જાવેદ કહે છે કે હવે 50 મીટર જેટલું સીધું ચાલો. ધેન યુ વિલ સી ધ સાઇન બોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ, ત્યાર પછી તમે બેંક સ્ટ્રીટનું બોર્ડ દેખાશે. ટેક લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર, ત્યાંથી ડાબી બાજુ વળો. એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ, અને ત્યારબાદ તમને પોસ્ટ ઓફિસ દેખાશે. આફ્ટર 5 મિનિટ, 5 મિનિટ પછી. હવે રોહન જાવેદને કોલ કરે છે અને કહે છે હાય, અને તેને એનો રસ્તો મળી જાય છે. તો આ હતો એમનો રસ્તો. તો હવે આપણે આ વાર્તાને, આ ડાયલોગ્સને આપણે ચિત્ર સ્વરૂપે એક વખત જોઈ લઈએ. Activity 8. Hello Javed. Now I am at the bus stop. હેલો જાવેદ, અત્યારે હું બસ સ્ટોપ પર છું. વેર આર યુ? તું ક્યાં છે? I am at the post office. હું પોસ્ટ ઓફિસ પર છું. હાઉ કેન આઈ રીચ ધેર? હું ત્યાં કઈ રીતે પહોંચી શકું? First of all, come out from the bus stop. પહેલા તો બસ સ્ટોપમાંથી બહાર નીકળ. Then turn left and walk along the main bazaar road. પછી ડાબી તરફ વળીને મુખ્ય બજારના રસ્તે ચાલ. જાવેદ, નાઉ આઈ એમ ઓન ધ બઝાર રોડ એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રાણા સ્ટ્રીટ. જાવેદ, હવે હું મુખ્ય બજારના રસ્તા પર છું અને મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે. Walk straight about 50 meters. Then you will see the signboard of Bank Street. લગભગ 50 મીટર સીધો ચાલ, તને બેંક સ્ટ્રીટનું બોર્ડ દેખાશે. Take left turn from there and you will see the post office. ત્યાંથી ડાબી તરફ વળ અને તને પોસ્ટ ઓફિસ દેખાશે. After 5 minutes, 5 મિનિટ પછી. હાય જાવેદ. હાય જાવેદ. અને ત્યારબાદ આની પછીનું તમને એક સ્ટોરી આપી છે, એક્ટિવિટી નંબર 11. તો આપણે એનું પણ એક વખત આપણે ચિત્ર પોએમમાં જોઈ લઈએ અને ત્યારબાદ આપણું આ યુનિટ પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે યુનિટ નંબર 2 તરફ આગળ વધશું. તો અહીંયા સુધી એટલું રાખીએ. હરિઓમ. Poem.
The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cloud banks end, and at great pace. Poor Teju shoots off into space. Then Teju sees with great delight. Two wings appear to help his flight. Two wings appear to help his flight. Poem. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cloud banks end, and at great pace. Poor Teju shoots off into space. Then Teju sees with great delight. Two wings appear to help his flight. Two wings appear to help his flight.